જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તથા રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંકના બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ કેમ્પમાં રક્તદાતાઓના સહયોગથી 20 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં જાયન્ટ્સ પ્રમુખ પ્રવીણ નિઝામા, સેક્રેટરી મહેશ રાણા, ખજાનચી મુકેશ તાપિયાવાલા, સ્પેશિયલ કમિટી મેમ્બર અશોક બારોટ, યુનિટ ડાયરેક્ટર જગદીશ ભાવસાર, વીપી મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત કંસારા, પ્રોજેક્ટ ઓફિસર પ્રદીપ રાવલ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા, સનતભાઈ પંડ્યા તેમજ ભરતભાઈ તથા અન્ય જાયન્ટ્સના સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત કંસારા 116મી વખત રક્તદાન કરીને પ્રજાને સંદેશ આપ્યો હતો કે રક્તદાનથી કોઈ મહાદાન નથી, તેથી તમામે રક્તદાન કરી તેમની માનવ તરીકેની ફરજ અદા કરવી જોઈએ। આજરોજ 20/9 જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે 89માં અમારો બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હું પોતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે 116મી વખત રક્તદાન કરું છું અને આમ જનતાને વિનંતી કરું છું કે આપ કોઈને પણ માહિતી આપો તો ચોક્કસ આપજો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે અને દરેક માણસે દર 3 મહિને એક વખત રક્તદાન કરવું જોઈએ અને રક્તદાન કરવાથી માણસના શરીરમાં ઘણા ફાયદા થાય છે અને એ ફાયદાથી માણસનું શરીર તંદુરસ્ત રહે છે।